વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ. આજે આપણે દહીંની તિખારી બનાવવાના છીએ. આ એક એવી રેસીપી છે કે જે દરેક ઘરમાં જ્યારે પણ ખાવાનું મન થાય અને દહીં જો હાજર હોય તો આ રેસીપી બનાવીને આપણે ખાઈ શકીએ છીએ. એટલે કે દહીંની તિખારી બનાવવી એકદમ સરળ છે, પણ જો યોગ્ય રીતે ધ્યાન રાખીને જો બનાવવામાં આવે તો એમાંથી બિલકુલ પણ પાણી છૂટતું નથી અને એકદમ ઘાટું એવું રગડા જેવું દહીં હોય એમાં જો આ રીતે વઘાર કરીને દહીંની તિખારી બનાવવામાં આવે તો એકદમ ટેસ્ટી લાગે છે. મિત્રો, તમને જોઈને જ મોઢામાં જો પાણી આવી ગયું હોય તો જરૂરથી એક લાઇક આપી દેજો, કમેન્ટ કરી દેજો કે તમે રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો દહીંની તિખારી બનાવવા માટે થઈને અહીંયા મેં એક જે આપણે રોટલી શેકીએ છીએ એ લોઢી લીધેલી છે. એમાં તેલ મૂકી અને ગરમ થવા મૂકી દીધેલું છે ધીમા ગેસમાં. અને બાજુમાં દહીં જે એકદમ ઢેફા જેવું દહીં ઘરે જ મેળવેલું દહીં છે, અને આ મેળવણ મેં સાઈડમાં રાખી દીધેલું છે. અને એક બીજા વાસણમાં દહીં લઈ લીધેલું છે. અને અહીંયા અમે વઘાર માટેની તૈયારી કરી દીધેલી છે. તો વઘાર માટે આપણે તેલ થોડું થોડું થઈ જાય એટલે એની અંદર તરત જ રાઈ અને જીરું એડ કરી દેવાના છે. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની, જેને કારણે વઘાર છે એ આપણો બળે નહીં. તો આ રીતે વઘાર ખાસ છે મેઇન દહીંની તિખારીમાં. તો લોઢીમાં આપણે જોઈ શકીએ છીએ કે સરસ એવા રાઈ જીરું તતડી ગયા છે, એટલે તરત જ એમાં તાજા મીઠા લીમડાના પાન એડ કરવાના. આ તો જરૂરથી એડ કરજો, કારણ કે એને લીધે જ જે છે દહીંની તિખારીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. મિત્રો, હવે લાલ મરચાં જે તાજા આવે છે એ તાજા લાલ મરચાંની લસણવાળી ચટણીથી મેં અહીંયા દહીંની તિખારીનો વઘાર કરેલો છે. મિત્રો, આ રેસીપી એકદમ સરસ બને છે, તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને કમેન્ટ કરીને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગે છે. હવે લસણની ચટણી અને થોડા એવા ધાણાભાજીના પાન એડ કરી દેવાના છે, જેને લીધે એની સુગંધ છે ખૂબ જ સરસ આવે છે. અને તમે જોજો કે વઘાર ટાઈમે મીઠો લીમડો કે ધાણાભાજી બિલકુલ પણ કાળા પડતા નથી અને એકદમ લીલા રહે છે. અને હિંગનો વઘાર કરી અને તરત જ આપણે એ જે વઘાર છે એ તરત જ આપણે દહીંની અંદર એડ કરી દેવાનું છે. લોઢીમાં દહીં નાખવાનું નથી, પણ આની અંદર જ આ રીતે આપણે વઘાર કરી દેવાનો છે. અને 1 ચમચી જેટલું દહીં આપણે લોઢીમાં એડ કરી દઈશું, જેને કારણે વધારાનો જે વઘાર ચોંટેલો હોય લોઢીમાં એ બધો વઘાર છે એ આવી જાય. જો આ રીતે આપણે એડ કરી દેવાનું. જો તમે જોઈ શકો છો કે લોઢીમાં એડ કરવાથી તરત જ દહીંનું પાણી છૂટું પડવા માંડ્યું છે, અને એટલે જ આપણે વઘારમાં દહીં છે એડ કરવાનું બિલકુલ નથી. સ્વાદ પ્રમાણે નમક નાખી દેવાનું છે અને સરસ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. લસણવાળી ચટણી હોય અને બીજી કોઈ વસ્તુની જરૂર દહીંમાં પડતી જ નથી, તો લસણવાળી લાલ મરચાંની ચટણી કેવી રીતે બનાવી શકાય એની રેસીપીની લિંક પણ નીચે આપેલી હશે. અને દહીં આવું ઢેફા જેવું દહીં કેવી રીતે બનાવવું એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે, તમે જરૂરથી ચેક કરી લેશો. મિત્રો, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ટેસ્ટી એવી દહીંની તિખારી રેડી થઈ ગઈ છે. અને આ દહીંની તિખારી જો રોટલી અથવા તો થેપલા એની સાથે જેની સાથે તમે ચાહો એની સાથે ખાઈ શકો છો. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી દહીંની તિખારી તૈયાર થાય છે. મિત્રો, તમે જરૂરથી ટ્રાય કરજો. દહીંની તિખારીની રેસીપી જો તમને ગમી હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો. મિત્રો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે એ આપ સુધી મળતા રહે. મિત્રો, અને આ રેસીપી ખરેખર જો તમને ગમી હોય ને તો આપના ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. શેર જરૂરથી કરી દેજો. તો આ જે દહીંની તિખારી છે એને મેં અહીંયા પરોઠાની સાથે સર્વ કરી છે. તો ચાલો આપણે એને સર્વ કરી લઈએ. તો અહીંયા એક થાળીમાં મેં તાજા લાલ મરચાંની લસણવાળી ચટણી લીધેલી છે, ત્યારબાદ રાઈવાળા મરચાં લીધા છે, પરોઠા લીધા છે, અને દહીંની તિખારી જે આગળ જ આપણે રેડી કરેલી હતી એકદમ ટેસ્ટી એવી દહીંની તિખારી છે એ સર્વ કરેલી છે. મિત્રો, રાઈવાળા મરચાં, લસણની ચટણી અને જે દહીં છે ઢેફા જેવું બધાની રેસીપીની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે. તો બધી રેસીપી જે છે એ તમે જરૂરથી લિંક દ્વારા ચેક કરી લેશો. મિત્રો, અને ફરીવાર આવી નવી રેસીપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી. મિત્રો.